જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો કંઈક આપણે આ ટાઈપનું એડિટ કરવાના છે, તમે જોઈ લો. સરકારી કોઈ પણ અધિકારી કોઈને એમ નથી કીધું કે બાપુ તમે આવો. બાપુનો એક જ પેટર્ન સવાલ છે કે રોકે એની મને ઠોકે. તો મિત્રો, આ ટાઈપના અત્યારે રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં છે. મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને આ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડીશ. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો. ચેનલનું ના છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો, અહીંથી તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. આવી રીતે કોઈ બી VPN એપ્લિકેશન તમારે કનેક્ટ કરી લેવાની છે. પ્રોટોનમાં હું એ યુઝ કરું છું, બરાબર. પ્રોટોન VPN ને એક સુપર VPN, બરાબર. બે યુઝ કરું છું. બે સારા છે, એની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નથી. તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની, બરાબર. CapCut એપ્લિકેશન કરી તમારે વિડીયોની ન્યૂ વિડીયોની અંદર જઈને તમારે ફોટો તમારે અહીંથી કોઈ લઈ લેવાનો, બરાબર. જે તમારે વિડીયો એડિટ કરવાનો છે. જો અહીંથી મેં એક ફોટો લઈ લીધો, બરાબર. જો આવી રીતે અહીં તમારે મોટો કરી લેવાનો રહેશે. આવી રીતે તમારે મોટો કરી લેવાનો, બરાબર. હવે તમારે શું કરવાનું છે, તમારે એડ ઓડિયોની અંદર જઈ અને તમારે અહીંથી વિડીયો લઈ લેવાનો, બરાબર. સોંગ માટે આપણે સોંગ માટે વિડીયો અહીંથી લઈ લીધો છે. આ વિડીયો તમને મળી રહેશે ટેલિગ્રામની અંદર, બરાબર. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને ટેલિગ્રામની અંદર તમે જોઈન ના થયા હોય તો જરૂરથી થઈ જજો અહીંથી, બરાબર. તમારે અહીંથી ફોટોને આવી રીતે લાંબો કરી દેવાનો રહેશે. જો આવી રીતે તમારે લાંબો કરી લેવાનો રહેશે, બરાબર. પછી તમારે આપણે વિડીયો રાખ્યો છે, બરાબર. વિડીયોનું સોંગ બનાવીએ છીએ. સોંગ અંદર ક્લિક કરીને તમારે આગળ આવશે એટલે બીટ્સનો ઓપ્શન મળશે, બરાબર. આપણે બીટ માર્ક લગાવવાના રહેશે અને તમે ઓન કરશો એટલે ઓટોમેટિક તમારા બીટ્સ લાગી જશે, બરાબર. આવી રીતે થોડીક વાર તમે વાટ જોયો, તમારે નેટ ના ચાલે, બરાબર. આવી રીતે થોડીક વારની તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. જો તો આવી રીતે લાગી ગયા છે. આની અંદર આપણે વચમાં જે આપણે બીટ્સ માર્ક હટાવવાના છે, બરાબર. હું તમને કયા બીટ માર્ક હટાવવાના છે હું તમને બતાવી દઉં, બરાબર. જો આટલા સુધી હટાવવાના છે, બરાબર. હું તમને બતાવી દઉં. આટલા સુધી તમારે હટાવવાના છે, બરાબર. આટલા સુધી હું તમને કહું એ તમારે હટાવી દેવાનું, બરાબર. આટલા સુધી તમારે હટાવી દેવાનું, બરાબર. ડાયલોગ જે પૂરો છે, ડાયલોગ પૂરો થાય છે, બરાબર. ત્યાંથી તમે હટાવી દેવાનું, બરાબર. ક્યાં સુધી તમારે રાખવાના છે હું તમને આગળ બતાવી દઉં. તે મોટી આપણી ક્લિપ બનશે, બરાબર. એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાના છે, બરાબર. આગળ આવી રીતે તમારે બધા જે મેં કીધા છે એ તમારે ડિલીટ કરી દેવાના રહેશે. જ્યાં ડાયલોગ ચાલુ થાય એટલા સુધી તમારે રાખવાના, બરાબર. આટલા સુધી તમારે રાખવાના, બરાબર. આટલા સુધી તમારે રાખી લેવાના છે. મેં વધારાના 2 બીટમાર્ક ડિલીટ કરી નાખ્યા, બરાબર. એટલે હું અહીંથી લગાવી દઉં ફરી પાછા. આવી રીતે મેં વધારાના બીટમાર્ક જે મેં ડિલીટ મારી નાખ્યા, બરાબર, એ હું રાખી દઉં છું. અને બીજા આપણે રાખવાના જ છે ઓલરેડી. જો આટલા, બરાબર. જે મેં ડિલીટ 2 બીટમાર્ક આપણે એક્સ્ટ્રા ડિલીટ કરી નાખ્યા હતા, બરાબર. જે નતા ડિલીટ કરવાના. જો આવી રીતે 2 બીટમાર્ક મેં લગાવી દીધા. જો આવી રીતે, જો આવી રીતે, બરાબર. આટલા સુધી તમારે રાખવાના છે. જો આવી રીતે, જો એટલા સુધી તમારે રાખી લેવાના. તમે પ્લે કરશો સોંગ એટલે તમને ખબર પડી રહેશે, બરાબર. બસ આટલું થઈ ગયું હોય તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. અહીંથી તમારા ફોટાને આવી રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર. હવે તમારે જેટલા આપણે બીટ માર્ક લગાવે છે એના હિસાબથી તમારે કટ લગાવી દેવાનું, બરાબર. જો આવી રીતે હું લગાવી દઉં. ફોટાની અંદર ક્લિક કરીને સ્લીપની અંદર ક્લિક કરીને તમારે આવી રીતે લગાવી દેવાનું, બરાબર. જેટલા આપણે બીટ માર્ક લગાવે છે એટલા તમારે કટ લગાવી દેવાનું, બરાબર. ફટાફટ જો હું તમને બતાવી દઈશ તો વિડીયો આપણો લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે. આવી રીતે તમારે કટ લગાવી દેવાનું, બરાબર. ચલો હું તમને આગળ બતાવી દઉં શું કરવાનું છે, બરાબર. કટ લગાવી દઉં એટલે હું તમને પછી બતાવી દઉં. તો જો મિત્રો, આવી રીતે આપણે બધા કટ લગાવી દીધા છે. જો તમે આવી રીતે કટ તમે લગાવી લેજો. પછી હવે તમને એનિમેશન લગાડતા હું શીખવાડું, બરાબર. તો તમારે અહીંથી ક્લિપની અંદર ક્લિક કરીને તમારે એનિમેશનની અંદર આવી જવાનું, બરાબર.
આ રીતે તમારે એનિમેશનમાં આવી જવાનું. પછી હું તમને બતાવી દઉં કયા એનિમેશન લગાડવાના રહેશે. તમારે અહીંથી લઈ લેવાનું છે. હું તમને બતાવી દઉં આગળ. બરાબર, ક્રોસ શેક વાળું આ લઈ લેવાનું છે. ક્રોસ શેક લખશો એટલે સર્ચની અંદર તમે લખશો તો પણ આવી જશે, અને તમારે આની અંદર પણ તમને મળી જશે ક્રોસ શેક. બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું છે. આવી રીતે તમારે લઈ લેવાનું. બરાબર, આપણે બધી ક્લિપની અંદર એનેથી લગાડવાનું. આગળ અલગ અલગ ક્લિપ બદલે છે એની અંદર પણ આપણે અલગ એનિમેશન લગાડશું. બરાબર, આવી રીતે તમારે લેતું જવાનું. કેટલા સુધી હું તમને બતાવી દઉં. જો આવી રીતે તમારે લેતું જવાનું. બરાબર, આવી રીતે. બરાબર, આવી રીતે તમને બતાવી દઉં કેટલી ક્લિપ સુધી આવશે. જો હું તમને બતાવી દઉં કેટલી ક્લિપ સુધી લગાવવાની હું તમને બતાવી દઉં. બરાબર, જો મિત્રો આવી રીતે આપણે 11 ક્લિપ સુધી લઈ લીધા છે ક્રોસ શેકવાળા. બરાબર, તમને ના મળે તો તમે સર્ચ કરીને લખી શકો છો. અને પછી જે આપણે મોટી ક્લિપની બાજુમાં જે ક્લિપ વધે છે, બરાબર, એની અંદર એનિમેશન આપણે લગાડવાનું છે. બરાબર, ઓપનિંગ વાળું. બરાબર, એની અંદર ક્લિક કરીને તમે આવી રીતે તમને મળી રહેશે. બરાબર, ઓપનિંગના ઘણા બધા, તો ત્યાંથી તમે લગાવી શકો છો. એવું નથી, જરૂરી નથી કે જે હું લગાવું એ તમારે લગાવવું. તો આવી રીતે હું ઓપનિંગ લખી લઈશ, લગભગ આવી જશે ઓપનિંગ શેપ લખશો એટલે લગભગ આવી જશે. બરાબર, તો તમારે અહીંથી કોઈ બી ઓપનિંગ જે ફોટો આપણે ઓપનિંગ થાય, બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું. જો આવી રીતે મેં એક આ લઈ લીધું. બરાબર, અલગ અલગ છે, તમે લઈ શકો છો. એવું નથી કે જરૂરી નથી હું જે લગાવું એ તમે લગાવો. તમારા વિડીયો ફોટોની અંદર જે સિલેક્ટ થાય સારું લાગે એ પ્રમાણે તમે લઈ શકો છો. બરાબર, ઘણા બધા ઓપનિંગના તમને જોવા મળી રહેશે જો આ ટાઈપના. અને જે મેં લગાવ્યું એ પણ તમે લગાવી શકો છો. ક્રોસ ઓપન લખેલ છે. બરાબર, એ તમે લઈ શકો છો આવી રીતે. જો આવી રીતે હવે જે મોટી ક્લિપ હતી છે એને તમારે અત્યારે છોડી દેવાની. એની અંદર આપણે ફિલ્ટર લગાવવાના છે. બરાબર, લાસ્ટની અંદર હું તમને બતાવી દઈશ. બરાબર, અને જે લાસ્ટની અંદર હું તમને બતાવી દઈશ જે મોટી ક્લિપ, એની બાજુમાં એક જે બીજી પણ ક્લિપ છે. બરાબર, એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું રહેશે. બરાબર, એટલે ફિલ્ટર એ પણ હું તમને બતાવી દઈશ લાસ્ટની. એની અંદર તમારે એની અંદર છોડી દેવાનું રહેશે. બરાબર, જે એની બાજુમાં છે એ તમારે અહીંથી લઈ લેવાની છે આવી રીતે. જો બરાબર, એને તમારે છોડી દેવાની છે. પછી બીજા નંબરની તમારે અહીંથી લઈ લેવાની. એની અંદર હું તમને બતાવી દઉં કયું એનિમેશન લગાવવાનું રહેશે. બરાબર, જો તે ઘણા બધા છે તમે અહીંથી રાખી શકો છો. હું તમને બતાવી દઉં કયું તમારે લેવાનું છે. બરાબર, તો તમારે અહીંથી આજ તમારે જે રોક, બરાબર, વેરી ટેકની જે લખેલ છે, બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું. બરાબર, આવી રીતે તમારે આ માત્ર તમારે 4 ક્લિપ સુધી લેવાના છે. બરાબર, 4 ક્લિપ સુધી લેશો એટલે હું તમને આગળ બતાવી દઉં કે કયા એનિમેશન આવશે. બરાબર, 4 ક્લિપ સુધી તમારે માત્ર લઈ લેવાની. બરાબર, 1 2 3 ને એક આપણે 4 લગાવી દઈએ. બરાબર, જો આ 4. હવે આની અંદર જે 5મી આવે, બરાબર, ક્લિપ, બરાબર, એની અંદર તમારે અલગ એનિમેશન લગાડવાનું. બરાબર, એની અંદર જે આપણે સ્ટાર્ટિંગની અંદર જે શરૂઆતની અંદર જે આપણે લગાવ્યા હતા, બરાબર, ક્રોસ શેક વાળું, એ તમારે અહીંથી લગાવી દેવાના રહેશે. આ પણ તમારે 11 ક્લિપ સુધી તમારે લગાવી લેવાનું. બરાબર, તો હું તમને બતાવી દઉં કેટલા સુધી આવે છે. બરાબર, તો મિત્રો જો આવી રીતે મેં તમને કીધા ક્રોસ શેકવાળા, બરાબર, એ તમારે 11 ક્લિપ સુધી તમારે લઈ લેવાનું. બરાબર, આગળ જે હું તમને બતાવી દઉં, આ આપણે 11 ક્લિપ સુધી ક્રોસ શેકવાળા એનિમેશન લઈ લીધા. બરાબર, આગળ જે ક્લિપ વધે છે એની અંદર એનિમેશન આવશે. બરાબર, એ પણ લાસ્ટ સુધી એક જ એનિમેશન આવશે. બરાબર, હું તમને બતાવી દઉં. જો આવી રીતે હવે તમને બતાવી દઉં આપણે જે આપણે યુઝ કર્યું છે. બરાબર, જે વચ્ચે આપણે યુઝ કર્યું એ તમારેથી લઈ લેવાનું. બરાબર, રોક વેરી જેન્ટલી. બરાબર, એ આવી રીતે જે પાછળ જેટલી ક્લિપ વધે ને એની અંદર તમારે આ જ એનિમેશન લગાડવાનું રહેશે. બરાબર, જો આવી રીતે જેટલી ક્લિપ જે વધે છે એની અંદર તમારે એ જ લગાવવાનું રહેશે. બરાબર, તો તમે એ લગાવી લેજો. બરાબર, જેટલી ક્લિપ વધે એની અંદર તમારે એ લગાવી લેવાનું. બરાબર, એટલે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. અને આગળ હું તમને હવે બતાવી દઉં આની અંદર કયા લગાવવાના છે. જે આપણે વચ્ચે ક્લિપ લગાવી હતી, જો આનાથી જે બાજુમાં આપણે છોડી હતી, બરાબર, એની અંદર કઈ એનિમેશન લગાડવાના છે. એની અંદર એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનો રહેશે. બરાબર, તો આપણે એની અંદર ઇફેક્ટની અંદર આવી જઈશું. અને પછી વિડીયો ઇફેક્ટની અંદર જઈને ટ્રેન્ડિંગમાં તમને લગભગ મળી રહેશે. ટ્રેન્ડિંગમાં લગભગ ના મળે તો તમારે આગળ આવી જવાનું. બરાબર, બરાબર, આની અંદર લગભગ તમને મળી રહેશે. આગળ હું તમને બતાવી દઉં. બરાબર, કયા લગાવવાના છે. બરાબર, આની અંદર આપણે એક જ લગાવવાનું છે. બરાબર, એટલે હું તમને બતાવી દઉં. થોડુંક આપણે નેટનો પ્રોબ્લેમ છે એટલે જો મિત્રો અહીંથી આપણે ગોતવાનું મુશ્કેલ થાય છે. બરાબર, અહીંથી અલગ લગભગ હટી ગયા છે એટલે આપણે હું સર્ચ કરી લઈશું. બરાબર,
જો અહીંથી હું સર્ચ કરેલું છું નેગેટિવ, બરાબર. નેગેટિવ તમે લખશો એટલે આવી જશે, બરાબર. જો નેગેટિવ આ જે તમારે એ લઈ લેવાનું, બરાબર. નેગેટિવ વાળું માત્ર તમારે એક ક્લિપ સુધી લેવાનું છે, બરાબર. એટલે બરાબર તમારે એક ક્લિપની અંદર તમારે એ લઈ લેવાનું, બરાબર. હવે આગળ હું તમને બતાવી દઉં. જો આવી રીતે હવે આની અંદર આવશે આપણે ઇફેક્ટ, બરાબર. એની અંદર હવે વિડીયો ઇફેક્ટની જઈએ અંદર જઈએ અને પછી એટલે ઘણા બધા મળી જાય, બરાબર. શેક વાળું તમારાથી લઈ લેવાનું. જો શેક વાળું તમે લઈ લેશો, બરાબર. આ તમારે કેટલા સુધી લેવાનું હું તમને બતાવી દઉં. બરાબર આટલે હું તમને કહી દઉં, આટલા સુધી તમારે લઈ લેવાનું, બરાબર. જે ડાયલોગ બંધ થાય છે, બરાબર. ડાયલોગ બંધ થાય છે તમારે ત્યાં સુધી આને લઈ લેવાનું, બરાબર. જો આટલા સુધી તમારે ડાયલોગ જે બંધ થાય છે, બરાબર, ત્યાં સુધી તમારે લઈ લેવાનું, બરાબર. આગળ હું તમને બતાવી દઉં. પછી તમારે એની સીધમાં તમારે રાખીને વિડીયો ઇફેક્ટની અંદર ક્લિક કરીને, બરાબર. એમાં ઘણા બધા તમને જોવા મળી રહેશે, બરાબર. તમારે આની અંદર આવી જવાનું રેટ્રો, બરાબર. એની અંદર તમારે આવી જવાનું. જો રેટ્રોની અંદર આવી જવાનું. પછી આની અંદર તમને ઘણા બધા જોવા મળી રહેશે, બરાબર. અહીં તમારે રીલ બુરન વાળું તમારે લઈ લેવાનું, બરાબર. રીલ બુરન તમારે અહીંથી લઈ લેવાનું, લાઇટિંગ વાળું, બરાબર. આ તમારે કેટલા સુધી લઈ લેવાનું, બરાબર. તમને બતાવી દઉં, બરાબર. તમારે આટલા સુધી લઈ લેવાનું, બરાબર. આટલા સુધી તમારે લઈ લેવાનું, બરાબર. અહીંયાથી તમારે હવે વળી એક બીજું ઇફેક્ટ લગાડવાનું, બરાબર. અહીંથી તમારે વળી નેગેટિવ સ્લીપ તમારે આ લઈ લેવાનું, બરાબર. બરાબર તમારે આ લઈ લેવાનું છે, બરાબર. અને તમારે મોટું પણ કરી લેવાનું આવી રીતે તમારે મોટું કરી લેવાનું, બરાબર. એટલે એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. જો આવી રીતે મેં તમને કીધા તમારે લગાવી લેવાનું, બરાબર. જો બરાબર નાખવા પડે, બરાબર. નેગેટિવ સ્પ્લિટ લખશો એટલે આવી જશે, બરાબર. સ્લીપ લખશો એટલે લગભગ આવી જશે. પછી તમારે એ પણ હું તમને બતાવી દઉં આનું નામ પર તમારે રીલ બુરન લખશો એટલે આવી જશે, બરાબર. એવી રીતે તમારે લઈ લેવાના, બરાબર. આ શેક વાળું તમારે આ શેક, બરાબર. ખાલી શેક લખશો એટલે આવી જશે આવી રીતે. હવે આટલું થઈ ગયું, બરાબર. અહીંથી તમારે હવે હજી આપણે ફિલ્ટર લગાડવાનું છે, બરાબર. વિડીયો ઈ ફિલ્ટરને જઈને તમારે ટ્રેન્ડિંગની અંદર આવી જવાનું. પછી હેલો બ્લર વાળું તમારે, બરાબર. હેલો બ્લર વાળું તમારાથી લઈ લેવાનું રહેશે, બરાબર. અને તમારે શું કરવાનું છે, તમારે લીટી તમારે એકદમ માઇનસ કરી દેવાની અને લીટીને 100 કરી દેવાની, બરાબર. આ તમારે કેટલા સુધી લેવાનું છે, બરાબર. હું તમને બતાવી દઉં. આ તમારે પહેલું તો નીચું લેવાનું રહેશે, બરાબર. આવી રીતે તમારે આટલા સુધી લગભગ લઈ લેવાનું રહેશે. આટલા સુધી ડાયલોગ જે આપણે બંધ થાય છે, બરાબર, એટલા સુધી તમારે લઈ લેવાનું રહેશે, બરાબર. આટલે જે ડાયલોગ વાળો બંધ થાય છે એટલા સુધી તમારે હેલો બ્લર વાળું તમારેથી લઈ લેવાનું રહેશે. જો આવી રીતે, બરાબર. આટલું થઈ ગયું. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. પછી તમારે શું કરવાનું, ટેક્સ્ટ લખવાનું છે ઉપર, બરાબર. એટલે ટેક્સ્ટ માટે તમે ટેક્સ્ટની અંદર એડ ટેક્સ્ટની અંદર જઈ અને તમે કોઈ બી તમે લખી શકો છો, બરાબર. જે તમારું નામ લખી શકો છો અથવા જે તમારે લખવું હોય તમે લખી શકો છો, બરાબર. આવી તમે લખી લઈશું, બરાબર. બાપુ, અહીંથી હું બાપુ લખી લઉં છું, બરાબર. અહીંયાથી તમારે જો ફિલ્ટર ને ઇફેક્ટ સ્ટાઇલ તમને ઘણું બધું જોવા મળી રહેશે. અહીંથી તમે કોઈ બી રાખી શકો છો, બરાબર. બરાબર અહીંથી તમે લઈ લેજો. આપણે નથી રાખવું, બરાબર. વિડીયો આપણે લાંબો થઈ જશે એટલા માટે, બરાબર. આટલું થઈ ગયું એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે, બરાબર. જો આવી રીતે મેં તમને એનિમેશન કીધા, તમારે એનિમેશન લગાવી લેવાના છે અને ફિલ્ટર મેં કીધા ફિલ્ટર તમારે લગાવી લે, બરાબર. તો ના ખબર પડે તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો. આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારા લાગ્યો તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.